સો હે ગાઈઝ વેલકમ બેક ટુ વોટ આઈ ઈટ ઇન અ ડે. તો આજનો એડિશન છે, હું બહાર ગઈ હતી સાસણ. જો તમે મને પહેલેથી ફોલો કરો છો તો તમને ખબર હશે કે હું થોડા દિવસની, ભલે 2-3 દિવસની રજા હોય, હું પહોંચી જાઉં છું ફરવા. અને આ ફેરી અગેન અમે ગયેલા સાસણ ગીર. તો સૌથી પહેલાં મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં મેં ખાઈ લીધી હતી મસ્ત ગરમ ગરમ ઇડલી. તો આગળ વધ્યા તો પછી ફરીથી થોડી ભૂખ લાગી ગઈ હતી, બિકોઝ લોંગ રસ્તો હતો. તો રસ્તામાં એક રેસ્ટોરન્ટ હતી મસ્ત, તો ત્યાંથી અમે લઈ લીધી વેજ સેન્ડવિચ, એક મસ્ત વેજીટેબલ સેન્ડવિચ હતી, એકદમ ટેસ્ટી. તો ફરી આગળ વધ્યા તો અમે સાસણ નજીક પહોંચી જ ગયેલા. તો યાર મારું કમ્ફર્ટ પ્લેસ છે તો સાસણ ગીર જ છે, કે કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ હોય તો સાસણ ગીર. અને ઉનાળાનું વેકેશન ચાલે છે ગાઈસ, તો ખબર છે ગરમી કેટલી હશે. તો મસ્ત શેરડીનો રસ પી લીધો અને રેસોર્ટે પહોંચી ગયા, આરામ કર્યો અને મસ્ત કાઠિયાવાડી ડિશ એન્જોય કરી હતી જમવામાં. પછી સાંજે એ લોકોએ મેગી બનાવી દીધી, અમે પૂલમાં એન્જોય કર્યું, ક્રિકેટ રમ્યું અને રાતે મસ્ત કાઠિયાવાડી ડિનર હતું. શાક, રોટલા, કઢી ખીચડી અને 2 સબ્જી. તો આટલું જ હતું આજના દિવસમાં.